જે રીતે ઉમેશભાઈ જીત્યા પછી એમને ભારતીય જનતા પાર્ટી પાસેથી જે અંદરખાને જે ઈલું હતું એ હવે છેલ્લા 4 દિવસના અંદર બહાર આવી ગયું છે. એમણે જે કામ કરવાના હતા બોટાદના લોકોના સુખાકારી માટે જે કામ કરવાના હતા એ કામ કરવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના એક અંદરના એજન્ટ હોય એ રીતે કામ કરતા હતા અને પાર્ટીને અંદરખાને ડેમેજ કરતા હતા. એટલા માટે આજે આમ આદમી પાર્ટીએ જ્યારે એમને સસ્પેન્ડ કર્યા છે ત્યારે પોતે પોતાનો ખોટો બચાવ કરવા માટે અત્યારે કડીની વિધાનસભા જે પેટા ચૂંટણી થઈ એના અંદર જે ખોટા આક્ષેપો પાર્ટી વિરુદ્ધમાં કરી રહ્યા છે. પાર્ટીએ જે રીતે રાજ્યસભાના સાંસદ સંજય સિંહ આવ્યા હતા, દિલ્હીના પૂર્વ સીએમ અને અત્યારના વિરોધ પક્ષના નેતા એવા આતિશીજી આવ્યા, અહીંયા રોડ શો કર્યો હતો. ઉમેશભાઈ પોતે અહીંયા આવ્યા હતા. ઈશુદાનભાઈ ગઢવી જે ખરા અમારા પ્રદેશ અધ્યક્ષ એ 4 થી 5 વાર જાતે આવ્યા હતા, ફોર્મ ભરવા સુધી પણ એ આવ્યા હતા. આમ પાર્ટીએ તમામ રીતે મહેસાણા વિધાનસભા જે આપણે કડીની વિધાનસભા જે કરી એના અંદર મહેસાણા જિલ્લાની ટીમ સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતની ટીમ સાથે અમદાવાદ જિલ્લાના અને ગાંધીનગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓને ઇન્સિસ્ટ કર્યા હતા કે ભાઈ તેઓ કડીમાં જાય અને પ્રચાર અર્થે કામ લાગે. આમ ઉત્તર ગુજરાતના તમામ પદાધિકારીઓ અમદાવાદ જિલ્લાના, ગાંધીનગર જિલ્લાના અને આજુબાજુના વિસ્તારના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ અહીંયા ખડે પગે જગદીશભાઈ માટે મહેનત કરતા હતા. તેવા સંજોગોમાં જ્યારે ઉમેશભાઈએ આ જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો પાયાવિહોણ છે અને આમ આદમી પાર્ટી એનું ખંડન કરે છે.